આવી છે। દ્વારકાના દરિયામાંથી 3 લોકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે। કલ્યાણપુર પોલીસે 3 લોકોનો જીવ બચાવ્યો છે। મોટા આસોટા નજીક દરિયામાં તણાયા હતા 3 લોકો। 2 બાળકો સહિત 3 લોકો પાણીમાં તણાયા હતા। તમામને સારવાર માટે હાલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે। જોઈ શકાય છે કે 3 લોકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું। મોટા આસોટા નજીક દરિયામાં 3 લોકો તણાયા હતા, જેમાં 2 બાળકો સહિત 3નો સમાવેશ છે। દ્વારકાના દરિયામાં પોલીસનું આ દિલધડક રેસ્ક્યુ ઓપરેશન સામે આવ્યું છે। દરિયામાં તણાવા લાગતા 2 બાળકો સહિત એક વ્યક્તિનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે। જો કે ત્રણેયને હાલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા। તો 2 બાળકો સહિત 3 લોકો આ દરિયામાં તણાઈ ગયા હતા। ચોમાસાનો માહોલ છે, હવામાન બદલાઈ રહ્યું છે, ઊંચા મોજા ઉછળી રહ્યા છે, ત્યારે 3 લોકો તણાણા હતા દ્વારકાના દરિયામાં, જેમાં 2 બાળકો પણ હતા। જો કે પોલીસે દિલધડક આ રેસ્ક્યુ ઓપરેશન કર્યું હતું, ત્રણેયનો જીવ બચાવ્યો છે। 3 લોકોને હાલ પ્રાથમિક રીતે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે। પોલીસ તાબડતોડ બોટ લઈને પહોંચી હતી અને 3 લોકોનું રેસ્ક્યુ કર્યું છે। દરિયામાં પોલીસનું દિલધડક રેસ્ક્યુ ઓપરેશન સામે આવ્યું છે। દ્રશ્યોમાં જોઈ શકાય છે કે પોલીસ અધિકારી પાણીમાં કૂદ્યા અને આ 3 લોકોનો જીવ બચાવ્યો છે। વધુ વિગતો સાથે અમારા સંવાદદાતા જયસુખ મોદી જોડાઈ ગયા છે। જયસુખ, સમગ્ર ઘટના કેવી રીતે બની હતી? 3 લોકોનું રેસ્ક્યુ કરાયું છે। ચોક્કસથી વાત કરવામાં આવે તો જે 3 લોકો જે છે એ ટાપુ છે દરિયામાં જતા હતા, ત્યારે દરિયામાં અચાનક જ પાણીનો જો ઘસારો વધતી જતા જેને સ્થાનિક લોકોને જાણ થતા સ્થાનિક લોકોએ પોલીસને જાણ કરવામાં આવી હતી અને પોલીસ દ્વારા તુરંત જ જે છે નજીકમાંથી જે માછીમારીની બોટ મગાવી અને તાત્કાલિક જે છે 2 બાળકો સહિત 3 લોકોનું જે છે રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું। આ જે છે ગત 26ના રોજ આ મચ્છીમારોની બોટની મદદ વડે સમય સૂચકતા વાપરી અને 3 લોકોને બચાવી લેવામાં આવ્યા હતા। જી, સમગ્ર માહિતી આપવા બદલ આપનો આભાર।